હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 કાર્ય, ઉર્જા અને પાવર વિશે ભણીશું. ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર. આ શબ્દથી તમે બધા પરિચિત છો. કાર્ય, એક વ્યક્તિ ખેતરમાં જઈને કામ કરે છે તો એને કાર્ય કર્યું કહેવાય. વ્યવહારમાં આપણે જોઈએ તો બેઠા બેઠા આપણે લેપટોપ પર કંઈ કામ કરતા હોઈએ, હાર્મોનિયમ બજાવતા હોઈએ, સંગીત શીખતા હોઈએ, બેઠા બેઠા પુસ્તક વાંચતા હોઈએ, તો વ્યવહારિક દ્રષ્ટિએ આ બધા કાર્ય થયા કહેવાય. પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્યની વ્યાખ્યા જુદી છે, જે આપણે ભણીશું. ઉર્જા, કાર્ય કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે, અને જેટલી ઝડપથી આપણે કાર્ય કરીએ તેટલો પાવર આપણો વધારે કહેવાય. પાવર પંચ, બરાબર છે. કુસ્તીમાં પાવર પંચ મારે છે. ઘણા બહુ પાવર કરતા હોય છે ઘણા વ્યક્તિ એવા હોય છે કે જે બહુ પાવર કરતા હોય છે, એવો આપણે વ્યવહારમાં શબ્દ વાપરીએ છીએ. પરંતુ ભૌતિક જ્ઞાનની દ્રષ્ટિએ એ પાવર અને આપણો ભૌતિક જ્ઞાનનો પાવર અલગ છે, જે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. પણ આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા ભણીશું સદીશોનો અદિશ ગુણાકાર. આપણે સદીશોની સરવાળા, સદીશોના સરવાળા અને બાદબાકી વિશે વાત કરી. આજે આપણે સદીશોના અદિશ ગુણાકાર. સદીશોના ગુણાકાર બે રીતે થઈ શકે, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. તો સદીશોનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે શું? બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે, બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી અંતિમ પરિણામ અદિશ રાશિ મળે, તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી અંતિમ પરિણામ અદિશ રાશિ મળે, તો સદીશોના તેવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય છે. ઉદાહરણ તરીકે કાર્ય એ અદિશ રાશિ છે. કાર્ય W બરાબર F.D. તો બળ અને સ્થાનાંતર આ બંને સદિશ રાશિ છે, એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કાર્ય મળે. તો બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી અંતિમ પરિણામ અદિશ રાશિ મળે, તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. બે સદીશો સદીશ A અને સદીશ B નો અદિશ ગુણાકાર આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય. નીચે પ્રમાણે એવું પણ લખી શકાય, નીચે મુજબ વ્યાખ્યાયિત થાય. A.B is equal to AB cos theta, અથવા રીતે પણ લખી શકાય A.B બરાબર (A) B cos theta. જ્યાં A એટલે સદિશ A નું મૂલ્ય, B એટલે સદિશ B નું મૂલ્ય, અને થીટા જ્યાં થીટા એ સદિશ A અને B વચ્ચેનો ખૂણો, જ્યાં થીટા એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે, જ્યાં થીટા
એ શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો અથવા તો કોણ. તો આ રીતે અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય. એના ગુણધર્મ જોઈએ. સદિશ ગુણાકારના અદિશ ગુણાકારના ગુણધર્મો. તો પહેલો છે ક્રમનો નિયમ. A dot B is equal to B dot A. ક્રમના નિયમનું પાલન થાય છે. તમે સદિશને આગળ પાછળ કરશો, એની જગ્યાએ બી અને બી ની જગ્યાએ એ, એટલે ક્રમમાં ફેરફાર કરી શકો. તો A dot B is equal to B dot A. A dot B બરાબર AB cos theta, B dot A બરાબર BA cos theta. તો બંનેને આગળ પાછળ આપણે કરી શકીએ. A dot B બરાબર AB cos theta બરાબર BA cos theta બરાબર B dot A. તો અહીંયા આપણે સદિશને આગળ પાછળ કરીએ, ક્રમમાં ફેરફાર કરવાથી ગુણાકાર બદલાઈ જતો નથી. તો ક્રમમાં તમે ફેરફાર કરી શકો છો. A dot B is equal to. ત્યાર પછી આવે છે વિભાજનનો નિયમ. અદિશ ગુણાકાર માટે આ ક્રમનો નિયમ થયો. A dot B is equal to B dot A. ત્યાર પછી આવે છે બીજો ગુણધર્મ વિભાજનનો નિયમ. અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ. તે પહેલા આપણે સાબિત કરીએ. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. ધારો કે આપણી પાસે બે સદિશ છે, સદિશ A અને સદિશ B. આ સદિશ એ છે OP. અને આ થયો OQ. OQ બરાબર સદિશ. બે સદિશ વચ્ચેનો ખૂણો છે થીટા. A અને B વચ્ચેનો ખૂણો. બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશા વચ્ચેનો ખૂણો. તેમની દિશા વચ્ચેનો ખૂણો. હવે A dot B બરાબર સદિશ A dot B બરાબર AB cos theta. આપણે વ્યાખ્યા જોઈએ હમણાં કે બે સદિશોનો અદિશ ગુણાકાર આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. હવે A dot B બરાબર AB cos theta એટલે BA cos theta પણ લખી શકાય. 4 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 4 કરો, બધી સરખું જ છે. આને સમીકરણ આપણે 1 આપીએ અને 2 આપીએ. A dot B બરાબર
હવે જેનો બી ઘટક પાડવો હોય તેને કર્ણ બનાવવાનો. આ સદિશ બી નો ઘટક પાડવો છે. કોની દિશામાં? સદિશ એ ની દિશામાં. તો સદિશ બી ને આપણે કર્ણ બનાવીએ. જેનો બી ઘટક પાડવો હોય તેને કર્ણ બનાવવાનું. તો સદિશ બી ને કર્ણ બનાવવો હોય તો આ રીતે આપણે સદિશ એ પર લંબ દોરીએ એટલે સદિશ બી કર્ણ બની જશે. તો અહીંયા આપણને ON મળે છે. તો આ ત્રિકોણ જો OQN માં થીટાની સામેની બાજુ છે, ON એ પાસેની બાજુ છે ને આ કર્ણ છે. જેનો બી આપણે ઘટક પાડવો હોય, જે બી સદિશનો ઘટક પાડવો હોય એ સદિશને કર્ણ બનાવવાનો. તો આપણે સદિશ બી નો ઘટક પાડો તો સદિશ બી ને કર્ણ બનાવ્યું. તો હવે ON એટલે આ જે ત્રિકોણ OQN માં થીટા છે, આ થીટાની સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે. આ ક્યાંની બાજુ છે? સામેની બાજુ છે. અને આ પાસેની બાજુ છે. પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. આપણને ખબર છે કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. તો કર્ણ કયો છે? બી. એટલે ON બરાબર શું થશે? આકૃતિ પરથી ON બરાબર બી કોસ થીટા. આકૃતિમાં જે આ ON છે, ON બરાબર શું થાય? આકૃતિ પરથી ON બરાબર બી કોસ થીટા. પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. કર્ણ કયો છે? બી કોસ થીટા. પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. કર્ણ કયો છે? બી, બી કોસ થીટા. હવે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી આપણે જોઈએ તો સમીકરણ 1 પરથી A ડોટ D બરાબર એ બી કોસ થીટા બરાબર શું છે? ON. આ બી કોસ થીટા બરાબર શું છે? આ બી કોસ થીટા બરાબર ON છે. એટલે અહીંયા આપણે ON લખીશું. તો એ એટલે સદિશ એનું મૂલ્ય, સદિશ એનું મૂલ્ય છે. અને ON એટલે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ અથવા સદિશ એ પરનો ઘટક. સદિશ બી નો સદિશ એ પરનો ઘટક પણ કહી શકાય. સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક કહેવાય. સદિશ બી નો સદિશ એ પરનો ઘટક. હવે પહેલા આપણે સદિશ બી ને કર્ણ બનાવ્યો. હવે આપણે સદિશ એ ને કર્ણ બનાવીશું. સદિશ એ ને કર્ણ બનાવવા માટે સદિશ એ ને કર્ણ બનાવવો હોય તો પાછો આપણે બી પર લંબ દોરવો પડે. તો આ સદિશ આ OM. તો આપણી પાસે ત્રિકોણ થયો OMP. પેલા OQN મળતો તો હવે OPM મળે છે. તો આ થીટાની સામેની બાજુ થઈ. આ થીટાની સામેની બાજુ થઈ. એ કર્ણ થયો OPM માં. આ OP એ કર્ણ થયો. આ થીટાની સામેની બાજુ થઈ ને આ જે છે OM. OM એટલે પાસેની બાજુ થઈ. OM એટલે શું થઈ? પાસેની બાજુ. તો OM પાસેની બાજુ છે. પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. તો આકૃતિ પરથી OM બરાબર પાસેની બાજુ બરાબર OM એટલે પાસેની બાજુ. પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. કર્ણ કયો છે? એ છે. એ કોણ OPM માં એ કર્ણ છે એટલે કોસ થીટા. તો હવે સમીકરણ 2 પરથી આપણે જોઈએ. સમીકરણ 2 પરથી
એ ડોટ બી બરાબર શું થશે? બી. આ એ cos થીટા બરાબર છે, આ એ cos થીટા છે અને આ એ cos થીટા છે. આ એ cos થીટા છે અને આ એ cos થીટા. તો એ cos થીટા, એ cos થીટા. તો હવે જોઈએ તો a ડોટ બી બરાબર બી. એ cos થીટા બરાબર OM. સદિશ બી નું મૂલ્ય, સદિશ બી નું મૂલ્ય. બી એટલે સદિશ બી નું મૂલ્ય, સમીકરણ 2 પરથી બી એટલે સદિશ બી નું મૂલ્ય. અને એ cos થીટા બરાબર OM. OM એટલે શું? સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. આપણે કર્ણ કોને બનાવેલો છે? એ ને. એટલે આ OM ને શું કહેવાય? સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો આ સમીકરણ, અને આપણે નામ આપી દઈએ 3 અને આને આપી દઈએ 4. તો હવે આપણે જોઈએ તો સદિશ a ડોટ બી બરાબર શું છે? a ડોટ બી બરાબર એનું મૂલ્ય બી નો એ પરનો પ્રક્ષેપ. અહીંયા જોઈએ તો a ડોટ બી બરાબર શું છે? બી નું મૂલ્ય, એની જગ્યાએ શું છે? બી નું મૂલ્ય અને a નો બી પરનો પ્રક્ષેપ. તો a ડોટ બી બરાબર એનું મૂલ્ય, બી નો એ પરનો પ્રક્ષેપ, અને એ જ પ્રમાણે a ડોટ બી બરાબર શું થાય? બી નું મૂલ્ય, એનો બી પરનો પ્રક્ષેપ. તો સમીકરણ 3 અને 4 પરથી કહી શકાય કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય, અને આપણે એક સદિશ કહીએ તો આને બીજો સદિશ કહેવાય. કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ સાથેનો ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરના પ્રક્ષેપ સાથેનો ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરના પ્રક્ષેપ સાથેનો ગુણાકાર. તો આનો ઉપયોગ આપણે વિભાજનનો નિયમ સમજવા માટે કરીશું. ટેક્સ્ટ બુકમાં આવું કંઈ સમજાવેલું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ એટલા માટે આપણે વિભાજનનો નિયમ, બરાબર છે, વિભાજનનો નિયમ કેવી રીતે લખાય તે જોઈએ. તો આ આપણે યાદ રાખવાનું છે. a ડોટ બી એટલે એનું મૂલ્ય, બી નો એ પરનો પ્રક્ષેપ, અથવા તો બી નું મૂલ્ય અને એનો બી પરનો પ્રક્ષેપ. પહેલા નિયમ આપણે ભણી ગયા. પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ, a ડોટ બી બરાબર બી ડોટ એ. પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ, a ડોટ બી બરાબર બી ડોટ એ. બીજો ગુણધર્મ છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ કેવી રીતે સમજાય છે આપણે સમજીએ. બીજો ગુણધર્મ છે વિભાજનનો નિયમ. a dot b plus c is equal to a dot b plus a dot c. આ થયો વિભાજનનો નિયમ. ટેક્સ્ટ બુકમાં તમને સાબિતી આપી નથી, પણ આપણે સાબિત કરીએ છીએ અહીંયા. તો અહીંયા b વત્તા c કરવાનું છે. બે સદિશોનો સરવાળો કેવી રીતે કરી શકાય? તો પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ બે સદિશોનો સરવાળો દર્શાવે છે. તો આપણે b વત્તા c કરવાનું છે, એટલે આ સદિશ b દોરીએ. આ થયો સદિશ b અને આ થયો સદિશ c.
પ્રથમ સદિશના પુચ્છ ના શીર્ષને જોડતો સદિશ એ બે સદિશોનો સરવાળો દર્શાવે છે. એટલે આ પ્રથમ સદિશ છે ને આ બીજો સદિશ છે. આપણે b + c કરવાનું છે એટલે એ બેને આપણે જોડી દઈએ. તો આ જે સદિશ છે એ b + c છે. અહીંયા આપણે a ડોટ b + c કરવાનું છે એટલે a અને b વચ્ચેનો ખૂણો આ થયો સદિશ a. આ થયો સદિશ a. OP Q R. તો હવે b + c હવે આપણે સાબિતી આપીએ. સાબિતી વિભાજનના નિયમની સાબિતી. તો આપણે હમણાં જ વાત કરી કે a ડોટ b બરાબર એનું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ. તો a ડોટ b પ્લસ c. a ડોટ b બરાબર શું થાય? a ડોટ b બરાબર એનું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ. તો અહીંયા b ની જગ્યાએ શું છે? b + c છે એટલે અહીંયા આપણે લખીશું a નું મૂલ્ય સદિશ a નું મૂલ્ય ગુણ્યા b + c નો સદિશ a પરનો પ્રક્ષેપ. સદિશ a પરનો પ્રક્ષેપ. સદિશ a નું મૂલ્ય અહીંયા b નથી પણ b + c છે એટલે b + c નો a પરનો પ્રક્ષેપ. આપણે ભણી ગયા a ડોટ b ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ. તો a ડોટ b બરાબર એનું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ. તો અહીંયા b ની જગ્યાએ શું છે? b + c છે એટલે અહીંયા આપણે b + c નો a પરનો પ્રક્ષેપ લખવો પડે. તો જેનો બી પ્રક્ષેપ કરવાનો હોય, ઘટક પાડવાનો હોય, તેને શું બનાવવાનું? કર્ણ. તો અહીંયા આપણે b + c નો a પરનો પ્રક્ષેપ દોરવો છે. તો b + c ને આપણે શું બનાવીશું? કર્ણ બનાવીશું. જેનો બી ઘટક પાડો એને કર્ણ બનાવવાનું. તો b + c પરથી આપણે a પર લંબ દોરીએ તો આ ON મળે. ON ને શું કહેવાય? b + c નો a પરનો પ્રક્ષેપ. સદિશ a પર આપણે લંબ દોરેલો છે. b + c કર્ણ છે. જેનો બી ઘટક પાડવાનો એને કર્ણ બનાવવાનું. તો આ ON ને શું કહેવાય? b + c નો સદિશ a પરનો પ્રક્ષેપ. એટલે એનું મૂલ્ય a. એનું મૂલ્ય a. b + c નો a પરનો પ્રક્ષેપ એટલે ON. હવે ON બરાબર OM + MN. OM + MN એટલે OM + MN. એ OM + MN. હવે આપણે આ કૌંસને છૂટો પાડીએ તો a * OM અને a * MN. a એટલે સદિશ a નું મૂલ્ય અને OM એટલે શું? સદિશ b નો. અહીંયા સદિશ b કર્ણ છે. આ જો ત્રિકોણ જો તમે OMQ માં કર્ણ કોણ છે? b. તો OM ને શું કહેવાય? સદિશ b નો જેનો બી ઘટક પાડવાનો એને કર્ણ બનાવતો. અહીંયા સદિશ b OQM માં b કર્ણ છે એટલે આ OM એ સદિશ b ના શીર્ષ પરથી લંબ દોરેલો છે એટલે સદિશ b નો a પરનો પ્રક્ષેપ કહેવાય. એટલે આ સદિશ a એટલે સદિશ a નું મૂલ્ય. એનું મૂલ્ય. અને OM એટલે શું? સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. OM એટલે સદિશ
બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ પ્લસ આ પતી ગયું એ નું મૂલ્ય ઓએમ એટલે સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ પ્લસ શું છે એ એટલે સદિશ એ નું મૂલ્ય અને mn એટલે કોનો અહીંયા જો તમે તો આ પણ mn જ ગણાય આ ને આ સરખું જ છે તો આ જે છે q ડેશ n ડેશ q n ડેશ અને mn બંને સરખા જ રેખાખંડ છે તો આ q n ડેશ માં આ c કર્ણ છે q n ડેશ r માં c કર્ણ છે એટલે આ q n ડેશ એ c નો શું કહેવાય એ પરનો પ્રક્ષેપ કહેવાય તો mn ને શું કહેવાય સદિશ c નો એ પરનો પ્રક્ષેપ કહેવાય સદિશ c નો અથવા તો અહીંયા પણ તમે સદિશ c જેવો સમાન સદિશ દોરી શકો દિશાને મૂલ્ય સમાન છે તો આ સદિશ c થયો તો આ સદિશ c નો શું કહેવાય આ સદિશ c કર્ણ છે તો mn ને શું કહેવાય સદિશ c નો એ પરનો પ્રક્ષેપ કહેવાય સદિશ c નો એ પરનો પ્રક્ષેપ આ સદિશ c નો સમાન સદિશ અહીંયા આપણે દોરીએ તો આ mn ને શું કહેવાય સદિશ c નો સદિશ એ પરનો પ્રક્ષેપ કહેવાય એટલે હવે જોઈએ તો a નું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ એટલે a ડોટ b a નું મૂલ્ય b નો a પરનો પ્રક્ષેપ એટલે a ડોટ b અને a નું મૂલ્ય c નો a પરનો પ્રક્ષેપ c નો a પરનો પ્રક્ષેપ કોનો પ્રક્ષેપ છે c નો a પરનો પ્રક્ષેપ તો એટલે શું કહેવાય a ડોટ c તો અહીં ડાબી બાજુ બરાબર શું થઈ ગયું જમણી બાજુ એટલે સાબિતી મળી ગઈ a ડોટ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a ડોટ b પ્લસ a ડોટ c તો અહીં આપણને આ રીતે વિભાજનના નિયમની સાબિતી મળે છે મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું વધારે ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું થેન્ક યુ વેરી મચ